નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 પ્રકરણ 4 એની ચર્ચા કરતા હતા. ક્લિયર છે? તો આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સક્રિયકરણ ઉર્જાનું એક સૂત્ર સાબિત કર્યું હતું. બરાબર છે? એના પછી ક્વેશ્ચન આવે છે ઉદ્દીપક એટલે શું સમજાવો. બરાબર છે? ક્વેશ્ચન બરાબર સમજી લેજો. બે ક્વેશ્ચન લખવાના છે, વ્યાખ્યા આપવાની છે ઉદ્દીપક અને નિરોધકો એટલે શું સમજાવો. બરાબર છે? તો આપણે પહેલા ચર્ચા 11મા માના ઉદ્દીપક વિશે થોડુંક ભણી ગયા છીએ, પણ હવે વ્યાખ્યા લખીને થોડુંક સ્પષ્ટ કરીએ. શું વ્યાખ્યા લખીશું? જે પદાર્થ પોતાનામાં ફેરફાર કર્યા વગર રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. ફરીવાર બોલું છું, યાદ રાખજો. જે પદાર્થ પોતાનામાં ફેરફાર કર્યા સિવાય રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે તેને ઉદ્દીપક તરીકે ઓળખી શકાય છે. જે પદાર્થ પોતાનામાં ફેરફાર કર્યા સિવાય રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે તેને ઉદ્દીપક કહે છે. એટલે ઉદ્દીપકની અંદર કોઈ ફેરફાર થતો નથી, પણ એ ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. તમે વિચાર કરો કે કોઈ ઉદ્દીપક શક્ય ન હોય તો શું થાય? તો રાસાયણિક પ્રક્રિયા ઘણી ધીમી થાય છે. બરાબર? અમુક રાસાયણિક પ્રક્રિયા તો પૂર્ણ થતા ઘણો બધો સમય લે છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ KClO3 પોટેશિયમ પરક્લોરેટ. એનું આપણે વિઘટન જોવું છે. બરાબર? તો આપણને શું મળે છે? KCl મળે છે અને ઓક્સિજન છૂટો પડશે. બરાબર? તો દાખલા તરીકે પ્રક્રિયા સંતુલિત કરવા માટે આપણે એટલે 2 મૂકશું, 2KClO3. તો શું મળે છે? 2KCl મળે છે અને 3O2 આપણને મળે છે. 3 2 6 3 2 6 અને 2 KCl. તો આ પ્રક્રિયા નોર્મલી આપણે જોઈએ તો લાંબા સમયગાળે પૂર્ણ થાય છે. પણ જો અહીંયા આપણે MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપક તરીકે મૂકીએ છીએ તો આ પ્રક્રિયા ફટાક કરતી નિપજમાં પરિવર્તન પામે છે. તો MnO2 શું છે? ઉદ્દીપક શું કરે છે? વિઘટનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. શું કરે છે? ઝડપી બનાવે છે. તો આપણે એ જ ચર્ચા કરી. જે પદાર્થ આ વિઘટનની પ્રક્રિયાનો વેગ વધારે છે, જનરલી આપણે કીધું કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે પરંતુ પ્રક્રિયામાં વપરાતો નથી. બરાબર? પ્રક્રિયાનો વેગ વધારે પણ પ્રક્રિયામાં વપરાશે નહીં. પ્રક્રિયાને અંતે આપણને શું થાય? પાછો મળે છે. બરાબર? ઘણી જગ્યાએ એવું આપણે ચર્ચા પાછળ કરશું કે ઉદ્દીપક છે એ પ્રક્રિયક સાથે મધ્યવર્તી સંયોજન બનાવે છે અને પછી નિપજમાં જ્યારે પરિણમે છે ત્યારે ઉદ્દીપક એ પાછો મળે છે અને પ્રક્રિયક શામાં રૂપાંતર થાય છે? નિપજમાં રૂપાંતર થાય છે. એ જ રીતે આપણે બીજી વ્યાખ્યા લખીએ નિરોધકો. આનાથી વિરુદ્ધ જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડે છે તે પદાર્થને નિરોધકો કહે છે. જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડે છે તેને નિરોધકો કહે છે. બરાબર છે? બરાબર છે? આગળ ચર્ચા કરી કે ઉદ્દીપક અને નિરોધકોની કદાચ વ્યાખ્યા પૂછે તો આપણે આ રીતે સમજી શકાય છે. હવે એક આગળનો ક્વેશ્ચન છે ઉદ્દીપક એ પ્રક્રિયાનો વેગ વધારે છે હંમેશા સમજાવો. તો એની આપણે થોડીક ચર્ચા કરીએ. બરાબર છે? ક્વેશ્ચન બરાબર સમજો કે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે સમજાવો. બરાબર? તો ઉદ્દીપક હંમેશા પ્રક્રિયાનો વેગ વધારે છે, પણ ઉદ્દીપકનું કાર્ય શું છે? તો ઉદ્દીપકનું કાર્ય એ મધ્યવર્તી સંયોજનના સિદ્ધાંત વડે સમજાવી શકાય છે. તો ઉદ્દીપક એ પ્રક્રિયાનો વેગ વધારે છે અને આ ઉદ્દીપકની ક્રિયાવિધિ
ઉદ્દીપકની ક્રિયાવિધિ મધ્યવર્તી સંયોજન, બરાબર। તો મધ્યવર્તી સંયોજનના સિદ્ધાંત દ્વારા સમજી શકાય છે। ચાલો, ઉદ્દીપક એ પ્રક્રિયાનો વેગ વધારે છે, પણ એ જો સિદ્ધાંત, એ જો ક્રિયાવિધિનો અભ્યાસ કરવો હોય તો આપણે મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત, મધ્યવર્તી સંયોજન સંકીર્ણ સિદ્ધાંતનો અભ્યાસ કરવો જોઈએ। તો હવે આ મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત છે શું? તો મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત પ્રમાણે એ ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાથે મેં તમને કીધું એમ ક્ષણિક બંધ રચે છે, બરાબર, અને મધ્યવર્તી સંકીર્ણ રચાય છે, બરાબર। તો ધ્યાન આપજો, હું લખું છું મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત। તો સિદ્ધાંત શું છે? ધ્યાન આપજો કે આ લઉં છું પ્રક્રિયક, બરાબર, એ લઉં છું ઉદ્દીપક। તો પ્રક્રિયક એ ઉદ્દીપક સાથે, હવે બંને વચ્ચે થોડી પ્રોસેસ થશે અને પ્રક્રિયક અને ઉદ્દીપક બંને વચ્ચે અહીંયા બંધનું નિર્માણ થાય। એ બંધ કેવો હોય છે? ક્ષણિક હોય છે। તો સિદ્ધાંત સમજાવું છું, પ્રક્રિયક એ ઉદ્દીપક સાથે ક્ષણિક બંધ રચે છે અને મધ્યવર્તી સંયોજન બને છે। આને હું શું કહીશ? મધ્યવર્તી સંયોજન। ત્યારબાદ આ મધ્યવર્તી સંયોજન વિઘટન પામે છે। શું થાય છે? વિઘટન પામે છે। ત્યારે આ પ્રક્રિયક નિપજમાં પરિવર્તન પામે છે અને આપણને ઉદ્દીપક પાછો મળે છે। આને કહીશું મધ્યવર્તી સંકીર્ણનો સિદ્ધાંત। તો મધ્યવર્તી સંકીર્ણનો સિદ્ધાંત આ રીતે ન લખવો તો શું રીતે લખી શકાય? તો પ્રક્રિયક એ અથવા ઉદ્દીપક એ પ્રક્રિયક સાથે થોડો ક્ષણિક આંશિક બંધ રચે છે અને ત્યારે મધ્યવર્તી સંયોજન બને છે। અમુક સમયગાળા પછી એ મધ્યવર્તી સંયોજનનું વિઘટન થાય છે, એટલે એની અંદરથી પ્રક્રિયક એ નિપજમાં પરિણમે છે અને ઉદ્દીપક પાછો આપણને પાછો મળે છે, બરાબર। આગળ ચર્ચા કરીએ કે આ તો ક્લિયર થયું, પણ આપણે આલેખ દ્વારા સમજવું છે। તો હું આલેખ દોરવાનો ટ્રાય કરું છું, બરાબર, સમજી લેજો, બરાબર છે। તો સ્થિતિ ઊર્જા અથવા પ્રક્રિયા અક્ષ, ચલો આ બંને વચ્ચે એક આલેખ દોરવાનો છે, બરાબર। તો અહીંયા હું ચાલુ કરું છું, બરાબર છે। અહીંયા શું થશે કે પ્રક્રિયક છે, પ્રક્રિયક એક સ્થાયી અવસ્થા સુધી પહોંચે છે, બરાબર। અહીંયા શું હશે? R, અહીંયા શું હશે? P, એટલે કે નિપજ, અહીંયા પ્રક્રિયક હશે, પણ અહીંયા શું બને છે? મધ્યવર્તી સંયોજન। શું બને છે? મધ્યવર્તી સંયોજન બને છે। શું બને છે? મધ્યવર્તી સંયોજન બને છે, બરાબર છે। ઓકે, તો અહીંયા શું થશે? પ્રક્રિયાર્થી છે એની સાથે કોણ સંયોજાશે? તો અહીંયા લખી શકાય પ્રક્રિયાર્થી સાથે ઉદ્દીપક સંયોજાય છે, બરાબર। તો મધ્યવર્તી સંયોજન એ કોનું હશે? તો પ્રક્રિયક વત્તા ઉદ્દીપક, અને જ્યારે આ નિપજમાં પરિણમશે ત્યારે માત્ર શું હશે? એક નિપજ હશે, બરાબર છે। ત્યારે આ જે ગેપ છે એને આપણે શું કહીશું? સક્રિયકરણ ઊર્જા। પણ જો અહીંયા હું ઉદ્દીપક, આ તો એવું કહી શકાય કે કદાચ એક પ્રક્રિયાનો પદ તમે એવો વિચારો ઉદ્દીપક સાથે પ્રક્રિયા થાય છે, એક ઉદ્દીપક વગર પ્રક્રિયા થાય છે, તો બીજી કોઈ પ્રક્રિયા ધ્યાનમાં લેવી હોય તો એનો પદ આપણને આવો મળે છે, બરાબર। તો એની સક્રિયકરણ ઊર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે। શું થાય છે? ઘટાડો। દાખલા તરીકે હું એને EA જેટલી કહું તો આ પણ EA હશે। EA એટલે શું? સક્રિયકરણ ઊર્જા, બરાબર છે। તો એનો પથ ઘટાડી શકાય છે, બરાબર છે। તો શું થાય છે કે રાસાયણિક પ્રક્રિયા તમારે ઝડપી તુરંત પૂર્ણ કરવી છે, તાત્કાલિક પૂર્ણ કરવી છે। તમે શું કરશો? ફટાફટ તો કોઈ પ્રક્રિયક હશે, પ્રક્રિયકને ધ્યાનમાં લઈ અને કાર્ય કરશો, બરાબર છે। તો થોડીક આલેખની ચર્ચા હતી, પણ એની પછી કેટલોક અગત્યનો ક્વેશ્ચન છે કે જે ઉદ્દીપક છે, ઉદ્દીપકની લાક્ષણિકતા કેવી હોય? તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉદ્દીપકની લાક્ષણિકતા તરફ જઈશું, ક્લિયર? આ આલેખ ચોપડીમાં છે, જોઈ લેજો, હું પૂછી દઉં છું એટલે અમને અહીંયા થોડુંક લખતા ફાવે। ચલો ધ્યાન આપજો, ક્વેશ્ચન છે નવો કે તમે જે ઉદ્દીપક કહો છો એની લાક્ષણિકતા કેવી હોય?
તો ઉદ્દીપકની લાક્ષણિકતા પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સમાં પૂછાય છે, તો આપણે આની ચર્ચા કરવી જોઈએ. શું લાક્ષણિકતા હશે? તો ઉદ્દીપક એ પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાને સમાન માત્રામાં ઉદ્દીપ્ત કરે છે. બરાબર? ઉદ્દીપક એ પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાને સમાન રીતે ઉદ્દીપ્ત કરે છે. એનો મતલબ શું થાય કે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા સમાન રીતે બંનેની અંદર ઉદ્દીપક ભાગ ભજવે છે. એવું નથી કે પુરોગામી પ્રક્રિયા માટે લાગુ પડે અને પ્રતિગામી એ માટે લાગુ ન પડે. અથવા રિવર્સિબલ અને ઇરિવર્સિબલ રિએક્શન છે. બરાબર? આગળ ચર્ચા કરીએ કે જેટલી સક્રિયકરણ ઊર્જા ઓછી એટલો પ્રક્રિયાનો વેગ વધુ. બરાબર? તો આગળ ચર્ચા કરી શકીએ કે ઉદ્દીપકનું કાર્ય શું છે? તો ઉદ્દીપક એ પ્રક્રિયાનો માર્ગ બદલે છે. બરાબર છે? ઝડપી પ્રક્રિયા ધીમી થતી હોય તેને ઝડપી બનાવે છે. બરાબર છે? નિરોધકો શું છે? ઝડપી થતી હોય તો અવરોધે છે. તો ઉદ્દીપક એ પ્રક્રિયાનો માર્ગ બદલે છે. શું કરે છે? માર્ગ બદલે છે. જો ધીમી થતી હોય તેને ઝડપી બનાવે છે. બરાબર? પ્રક્રિયાની અંદર શું થાય છે? એક વખત તો અંદર જતો રહે ડીપમાં અને પ્રક્રિયાથી સાથે જાય છે, પણ પ્રક્રિયાની અંદર શું થાય છે? આપણને પાછો મળે છે. બરાબર? આગળનો મુદ્દો કે ઉદ્દીપક છે એ સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે. શું કરે છે? ઉદ્દીપક એ સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે. બરાબર? સક્રિયકરણ ઊર્જાના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર? તો ઉદ્દીપક અને સક્રિયકૃત સંકીર્ણ વચ્ચે આંશિક બંધ બને છે. હમણાં આપણે ચર્ચા કરી પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે. બરાબર? તો એક મુદ્દો એવો લખી શકાય. ચલો હું આ બાજુ લખું છું. ઉદ્દીપક એ પ્રક્રિયક સાથે આંશિક બંધ રચે છે. ઉદ્દીપક એ પ્રક્રિયક સાથે આંશિક બંધ રચે છે અને ત્યારબાદ નિપજમાં પરિણમે છે. ત્યારે ઉદ્દીપક છૂટો પડે છે. ક્લિયર? તો શું થાય? હમણાં આપણે કીધું એમ કે મધ્યવર્તી સંયોજન બનાવે છે. બરાબર? મધ્યવર્તી સંયોજન બની ગયા પછી એ નિપજમાં પરિણમે છે. નિપજમાં પરિણમે ત્યારે ઉદ્દીપક શું થાય છે? પાછો પડે છે. બરાબર છે? તો ઉદ્દીપક એ આગળનો મુદ્દો કે ડેલ્ટા જી મુક્ત શક્તિમાં થતો ફેરફાર છે. તો ઉદ્દીપક એ ડેલ્ટા જી માં ફેરફાર કરતો નથી. ઉદ્દીપક એ મુક્ત શક્તિમાં ફેરફાર કરતો નથી. તો મુક્ત શક્તિ આવે છે એટલે ફરીવાર આપણે શું કહીશું? કે એટલે શું? સંતુલન અચળાંક. બરાબર? ઉદ્દીપક ના લીધે સંતુલન અચળાંક કે બદલાતો નથી. અને ઉદ્દીપક ભાગ ભજવે છે ત્યારે સ્થિતિ ઊર્જા પણ બદલાતી નથી. આ બધું મુદ્દો ઉદ્દીપક વડે સ્થિતિ ઊર્જા બદલાતી નથી. ઉદ્દીપકની લાક્ષણિકતા છે 1 2 3 4 5 6 7 ને 8 એક લાક્ષણિકતા 2 માર્ક્સમાં પૂછાય તો આપણે આટલું ડિટેલ લખવું પડે. બરાબર? તો આપણે ઉદ્દીપક વિશે ચર્ચા કરી, નિરોધકો વિશે ચર્ચા કરી અને એની લાક્ષણિકતા જોઈ. ફટાફટ આટલું લખી નાખો પછી આગળ જઈએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો તમે લખી રહ્યા છો. હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ.
ક્વેશ્ચન એવો છે કે રાસાયણિક પ્રક્રિયાનો સંઘાત સિદ્ધાંત સમજાવો. રાસાયણિક પ્રક્રિયાનો સંઘાત સિદ્ધાંત સમજાવો. સંઘાત એટલે શાક નહીં, સંઘાત એટલે અથડામણ. સંઘાત એટલે અથડામણ, બરાબર. તમારી મારી વચ્ચે ઝઘડો થાય આપણે એવું કહીશું સંઘાત થયો છે. શું કહીશું? સંઘાત થયો છે, બરાબર છે. તો મહેરબાની કરીને તમે ઘણા એવું વિચારો સંઘાત એટલે શાક, પણ એવું નહીં, સંઘાત એટલે અથડામણ, બરાબર છે. તો આ સંઘાત, તો રાસાયણિક પ્રક્રિયામાં શું થાય કે પ્રક્રિયક માંથી અથવા બે પ્રક્રિયક હોય એકબીજા સાથે અથડાઈ અને નિપજમાં પરિણમે છે. દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું, એમોનિયાનું નિર્માણ થાય છે તો N2 + 3H2 બંને એકબીજા સાથે સંઘાત અનુભવે છે. તો એ જ સંઘાતનો સિદ્ધાંત આપણે અહીંયા ભણવાનો છે. પરીક્ષા માટે અગત્યનો કહી શકાય છે અને આપણી પાઠ જે રાસાયણિક ગતિકી છે એના માટે છેલ્લો ક્વેશ્ચન પણ કહી શકાય છે, બરાબર. તો મેક્સ ટોટોસ અને લિલિયમ લુઇસ નામના વૈજ્ઞાનિકે સંઘાતનો સિદ્ધાંત આપ્યો, બરાબર. મેક્સ ટોટસ અને લિલિયમ લુઇસ નામના બે વૈજ્ઞાનિકો હતા, એમણે સંઘાતનો સિદ્ધાંત આપ્યો છે. સિદ્ધાંત શું કહેવા માંગે છે? તો સંઘાતના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અણુઓને, બરાબર છે, એ સખત ગોળા સ્વરૂપે સ્વીકારવામાં આવે છે. સંઘાત ક્યારે બનશે કે ગોળો હશે તો સંઘાત થવાના ચાન્સીસ વધે છે. તો સંઘાતના સિદ્ધાંત પ્રમાણે જે તમારા પ્રક્રિયકના અણુઓ છે ને એને સખત એક ગોળા સ્વરૂપે સ્વીકારવામાં આવે છે, બરાબર. બીજો એક મુદ્દો એમાં એવો લખવાનો છે કે સંઘાત થાય છે તો પ્રક્રિયાના અણુઓ જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે એ નિપજ કેટલી મળે છે એની વિશે થોડીક ધારણા આપે છે. તો કદાચ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય સંઘાતનો સિદ્ધાંત. સિદ્ધાંત લખું છું, સિદ્ધાંત શું કહેવા માંગે છે, બરાબર છે. તો આ સિદ્ધાંત અથવા પહેલો મુદ્દો એવો લખશું કે પ્રક્રિયકના અણુઓને સખત ગોળા સ્વરૂપે સ્વીકારવામાં પ્રક્રિયકના અણુઓને સખત ગોળા સ્વરૂપે એક ગોળ છે એવું સ્વીકારવામાં આવ્યું છે. તો પ્રક્રિયકના અણુ ગોળા તરીકે સ્વીકાર્યો છે તો પ્રક્રિયા થાય છે. તો પ્રક્રિયાના અણુઓ જ્યારે અથડાય છે ત્યારે પ્રક્રિયા થવા વિશે અભિધારણા કરે છે. પ્રક્રિયકના અણુઓ જ્યારે પરસ્પર અથડાય છે, પ્રક્રિયકના અણુઓ જ્યારે પરસ્પર અથડાય છે ત્યારે પ્રક્રિયા થવા વિશે અભિધારણા કરે છે. આને કહીશું આપણે સંઘાતનો સિદ્ધાંત. શું કીધું? બહુ મસ્ત બે મુદ્દા લખ્યા છે. પ્રક્રિયકના અણુઓને સખત ગોળા સ્વરૂપે સ્વીકાર્યા છે અને એ પ્રક્રિયકના અણુ એ ગોળા એકબીજા સાથે અથડાશે ત્યારે આપણને નિપજ મળશે કે નહીં એના વિશે આપણે અભિધારણા કરી શકીએ, પ્રક્રિયા વિશે અભિધારણા કરી શકીએ છીએ, બરાબર. તો આગળ ચર્ચા કરીએ કે સંઘાત આવૃત્તિની એક વ્યાખ્યા આપી છે, એ પણ થોડી અગત્યની છે. વ્યાખ્યા સમજો. સંઘાત આવૃત્તિ બરાબર છે. તો પ્રતિ સેકન્ડ પ્રતિ કદે સંઘાતની સંખ્યાને, બરાબર સમજો, પ્રતિ સેકન્ડ પ્રતિ કદે સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ એક સેકન્ડમાં કેટલા પ્રક્રિયકના અણુ એકબીજા સાથે અથડાય છે? એક સેકન્ડમાં પ્રતિ સેકન્ડે અચળ પદે એ પ્રક્રિયકના અણુઓ જે સખત ગોળા તરીકે આપણે સ્વીકાર્યા છે એકબીજા સાથે પ્રતિ સેકન્ડમાં કેટલી વાર અથડાય છે? પ્રતિ સેકન્ડે પ્રતિ કદે સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ કહે છે. સંઘાતની જગ્યાએ આપણે શું શબ્દ મૂકશું? અથડામણ, બરાબર. તો સંઘાતની આવૃત્તિ કોને કહીશું? કે એક સેકન્ડમાં એ ગોળાઓ એકબીજા સાથે કેટલી વાર અથડાશે અને નિપજમાં
પરિણમે છે. તો એ જે સંઘાતની અથડામણની સંખ્યા છે, સંઘાતની સંખ્યા છે, પરીક્ષામાં તમને કદાચ એવું પણ પૂછે સંઘાતની સંખ્યા અથવા આપણે કદાચ એવું કોઈ ઓપ્શન આપેલો અથડામણની સંખ્યા, તો બંને એકબીજાના કોમન શબ્દ છે, સંઘાત આવૃત્તિ કહે છે. બરાબર. કદાચ પરીક્ષામાં એમસીક્યુમાં સંઘાત આવૃત્તિની વ્યાખ્યા પૂછે તો આપણે આ વ્યાખ્યા લખવાની, પ્રતિ સેકન્ડ પ્રતિ કદે સંઘાતની સંખ્યાને અથડામણની સંખ્યાને સંઘાત આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આગળ ચર્ચા કરીએ કે સંઘાત આવૃત્તિ અને પ્રક્રિયાની સંભાવના વિશે થોડી ચર્ચા કરીએ. બરાબર. તો આની અંદર એક બીજો ડિટેલમાં નાનો ટોપિક છે, સંઘાત આવૃત્તિ અને પ્રક્રિયાની સંભાવ્યતા. બરાબર. શું કહેવા માંગે છે આપણે ચર્ચા કરીએ. બરાબર છે. તો આ એક નવા ટોપિક તરીકે આપણે લઈશું. બરાબર છે. દાખલા તરીકે આપણે એક પ્રક્રિયા વિચારીએ, a વત્તા b એકબીજા સાથે સંઘાત પામે છે, શું બનાવે છે? નિપજ. બરાબર. a વત્તા b એકબીજા સાથે સંઘાત પામીને શું બનાવે છે? નિપજ. બરાબર. તો અહીંયા આ પ્રક્રિયા દ્વિઆણવીય છે તેમ ધારો. કઈ પ્રક્રિયા? આ પ્રક્રિયા કેવી છે? દ્વિઆણવીય પ્રક્રિયા છે. તો આના માટે મારે વેગ અભિવ્યક્તિ લખવી હોય તો આવું આપણે લખી દીધું, વેગ અથવા લખો આરેખીય સમીકરણ મુજબ. આરેખીય સમીકરણ મુજબ. બરાબર છે. શું કીધું તો આપણે? વેગ ચલે છે e⁻ EA/RT. વેગ ચલે છે e⁻ EA/RT. પણ અહીંયા વેગ ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, ચલે છે દૂર કરવા માટે આપણે આરેખીય સમીકરણમાં અચળાંક a મૂકતા હતા. અહીંયા અચળાંક શું મૂકવાનો છે? ZAB. શું મૂકવાનું છે? ZAB. બાકી e⁻ વેગ બરાબર હું શું લખી દઉં હવે? k. એટલે આપણને સમજવામાં ઈઝી થાય. બરાબર. તો એક સમીકરણ આપણે લખીએ છીએ નીચે થોડુંક, એટલે k બરાબર ZAB e⁻ EA/RT. બરાબર છે. ધ્યાન આપજો, પરીક્ષામાં કદાચ પૂછાય કે સંઘાતની આવૃત્તિ અને પ્રકારની સંભાવ્યતા છે, પ્રક્રિયાની સંભાવના છે, એકબીજા સાથે સંબંધ દર્શાવે છે, અને સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે? તો આપણે આરેખીય સમીકરણ શું જોયું હતું? k = a e⁻ EA/RT. પણ અહીંયા શું મૂકવાનું? ZAB. તો કદાચ તમને મનમાં એવો ક્વેશ્ચન થાય કે ZAB શું છે? તો a અને b વચ્ચેની સંઘાતની સંભાવના. બરાબર છે. a અને b પ્રક્રિયક છે, એકબીજા સાથે કેટલી સંખ્યામાં સંઘાત પામે છે. બરાબર. a અને b વચ્ચેની સંઘાત આવૃત્તિ દર્શાવે છે. ZAB બરાબર a અને b વચ્ચેની સંઘાત આવૃત્તિ દર્શાવે છે. બરાબર છે. હવે આપણે કીધું કે આ તો સંઘાત પામી જશે. બરાબર છે. તો અહીંયા આરેખીય સમીકરણમાં જે a લખ્યો હતો ને, તો આરેખીય સમીકરણના એ કોની સાથે? ZAB સાથે સમાન સામ્યતા ધરાવે છે. સામ્યતા ધરાવે છે. કેવી રીતે સામ્યતા ધરાવે છે? કે ત્યાં આપણે શું મૂક્યું હતું? a. અહીંયા શું મૂક્યું છે? ZAB. બરાબર છે. જો પ્રક્રિયામાં સંકીર્ણ અણુઓ હોય, બરાબર છે, એટલે મોટો કોઈ સંકીર્ણ અણુ હોય તો તે સંઘાત પામતા નથી. એ તો આપણે જાણીએ કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય છે, તો કોઈ મોટો સંકીર્ણ અણુ હશે તો એનું સંઘાત થવાના ચાન્સ કેવા છે? ઓકે. કેમ નહીં પામે? તો આપણે એનો વેગ નક્કી કરી શકશું નહીં. જો પ્રક્રિયામાં કોઈ સંકીર્ણ અણુ હોય, તો તેનો વેગ નક્કી કરી શકાતો નથી, કારણ કે સંકીર્ણ અણુ સંઘાત પામતા નથી. બરાબર. ધ્યાન આપજો. શું કીધું? જો પ્રક્રિયામાં કોઈ સંકીર્ણ અણુ હોય તો એનો વેગ નક્કી કરી શકાતો નથી, કારણ કે એ સંકીર્ણ અણુઓ છે એ બંને વચ્ચે સંઘાત થવાની કોઈ ચાન્સીસ નથી. તો જે સંઘાત થાય છે એ ત્રણ પરિબળો પર આધાર રાખે છે.
બરાબર. તો આ MCQ માટે મોસ્ટ આઈએમપી. સંઘાત 3 પરિબળો પર આધાર. કયા 3? પરીક્ષામાં એવું પૂછાય છે કે નીચેનામાંથી કયા પરિબળ પર આધાર રાખે છે. તમારે એ પરિબળ લખવાનું. કદાચ એવું પણ પૂછાય કે સંઘાતનો સિદ્ધાંત નીચેનામાંથી કયા પરિબળ પર આધાર રાખતું નથી. પરીક્ષામાં એક વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. તો આપણે પરિબળોની ચર્ચા કરીએ. બરાબર છે. તો પહેલું પરિબળ છે સંઘાત એ. બરાબર છે. અથવા અણુઓ વચ્ચેનો જે સંઘાત થાય છે એ સંઘાતની સંખ્યા કેટલી છે એના પર આધાર રાખે છે. ક્લિયર છે? તો ક્લિયર. તો પહેલું પરિબળ છે અણુઓ વચ્ચે સંઘાત થવો જોઈએ. પહેલું પરિબળ છે અણુઓ વચ્ચે સંઘાત થવો જોઈએ. બરાબર. બીજું પરિબળ છે સંઘાત પામતા અણુઓ પૂરતી ગતિ ઉર્જા ધરાવતા હોવા જોઈએ. સંઘાત પામતા અણુઓ પૂરતી ગતિ ઉર્જા ધરાવતા હોવા જોઈએ. ચલો, અણુઓ વચ્ચે સંઘાત થવો જોઈએ. બીજું પરિબળ સંઘાત પામતા અણુઓ પૂરતી ગતિ ઉર્જા ધરાવતા હોવા જોઈએ. બરાબર છે. આગળ યોગ્ય દ્વિવિન્યાસ. ત્રીજું પરિબળ છે સંઘાત પામતા અણુઓ યોગ્ય દ્વિક વિન્યાસ. નવો એક શબ્દ તમારા માટે છે દ્વિક વિન્યાસ ધરાવતા હોવા. ચલો, અણુઓ વચ્ચે સંઘાત થવો જોઈએ. બીજું સંઘાત પામતા અણુઓ પૂરતી ગતિ ઉર્જા ધરાવતા હોવા જોઈએ. સંઘાત પામતા અણુઓ યોગ્ય દ્વિક વિન્યાસ ધરાવતા હોવા જોઈએ. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 પરિબળો છે. નીટ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં પણ પૂછાય છે કે નીચેનામાંથી સંઘાત કયું પરિબળ ન હોય તો થતો નથી. 3 પરિબળ હોવા જોઈએ. પહેલું પરિબળ કયું કે સંઘાત થવો જોઈએ. બીજું ગતિ ઉર્જા ધરાવતા હોવા જોઈએ. ત્રીજું યોગ્ય દ્વિક વિન્યાસ ધરાવતા હોવા જોઈએ. આગળ ચર્ચા કરીએ આવું શક્ય ક્યારે બનશે. તો આવું શક્ય ત્યારે બનશે કે જ્યારે જો સંઘાત થતો હશે તો શું થાય કે જૂના બંધનું ખંડન થશે. જૂનો બંધ તૂટી મધ્યવર્તી સંયોજન બને છે અને નવા બંધનું નિર્માણ થાય છે. આવો સંઘાત થાય તો જૂનો બંધ તૂટી નવા બંધનું નિર્માણ થાય. નવા બંધનું નિર્માણ. ક્લિયર? હવે એની અંદર આપણે બીજી થોડીક ચર્ચા કરી લઈએ. ચલો, તો આપણે બીજું પરિબળ જોઈએ. સંભાવ્યતા અને ત્રિવિમ વિન્યાસી અવયવ. આ ત્રિવિમ વિન્યાસી અવયવ એને આપણે શું કહીએ છીએ? P. બરાબર. શાના વડે દર્શાવીએ? P. તો P શું દર્શાવે છે એની આપણે થોડીક ચર્ચા કરીએ. તો P એ સંઘાત પામતો અણુ યોગ્ય રીતે દ્વિક વિન્યાસ ધરાવે છે કે નહીં એ દર્શાવે છે. તો P સૂચવે છે કે સંઘાત પામતો અણુ યોગ્ય દ્વિક વિન્યાસ ધરાવે છે કે નહીં. એની આપણે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવાનું છે. પણ શું થશે જો એનો વેગ લખવાનો થાય તો વેગ pzab /e⁻ આ સમીકરણ માત્ર શું હતું? k zab પણ વેગની જગ્યાએ હું શું લખું? k pzab. આ સમીકરણ આવ્યું એની અંદર આપણે થોડુંક ડિટેલ ચર્ચા કરીએ. k શું દર્શાવે છે? વેગ. p
પી શું દર્શાવે છે? પીયુ દર્શાવે છે કે સંઘાત પામતા અણુઓ યોગ્ય દ્રિક વિન્યાસ ધરાવતા હોવા જોઈએ. ZAB શું દર્શાવે છે? સંઘાતની આવૃત્તિ. બરાબર, બાકીના પદો વિશે આપણે પરિચિત છીએ. તો આ શું દર્શાવે છે? સંભાવ્યતા દ્વિમ વિન્યાસિત અવયવ. તો સંઘાત કઈ રીતે શક્ય બને છે એના એક આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. અહીંયા લખી શકીએ કે વેગ ચલે છે p. બરાબર છે, જેમ યોગ્ય દ્રિક વિન્યાસ હશે તો પ્રક્રિયા ઝડપથી થશે, એની સંખ્યા વધુ હશે તો વેગ વધુ હશે. બરાબર, વેગ ચલે છે ZAB, વેગ વધુ હશે તો સંઘાતની આવૃત્તિ કેવી હશે? વધુ હશે. ઠીક છે. હવે એક આપણે બહુ મસ્ત ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવાનું છે. બરાબર, દાખલા તરીકે બ્રોમોમિથેન માંથી મિથેનોલ બનાવવો છે તો એની અંદર હું આક્રમણ કરું છું, પણ એની પહેલા તમે આટલું ફટાફટ નોટ ડાઉન કરી દો, લખી દો, પછી હું ઉદાહરણ દ્વારા થોડુંક સ્પષ્ટ કરું. ચાલો, ક્લિયર? તો આપણે ઉદાહરણ લઈ અને સમજવાનું છે. ઉદાહરણ, બ્રોમોમિથેન માંથી શું બને છે? મિથેનોલ બને છે. બ્રોમોમિથેન એટલે શું? CH3Br. મિથેનોલ એટલે CH3OH. ચલો આપણે આ બનાવવું છે, પણ યોગ્ય દ્રિક વિન્યાસ ધરાવે છે કે નહીં એની આપણે ચર્ચા કરીએ. પહેલા હું શું લખું? ચલો, અહીંયા કાર્બન, કાર્બનની સાથે બ્રોમિન, કાર્બનની સાથે બીજું શું જોડાયેલું છે? 3 હાઇડ્રોજન જોડાયેલા છે. બરાબર, આને થોડી અલગ રીતે દર્શાવો એટલે આપણને સમજવામાં ઈઝી પડે. બરાબર, આટલે એક H, આટલે એક H, આટલે એક H. તો CH3Br, બ્રોમો મિથેન અથવા મિથાઇલ બ્રોમાઇડ. બરાબર, એની ઉપર મારે OH માઇનસ, OH માઇનસ શું છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. શું છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા હું બે રીતે જોઉં છું. બરાબર, અહીંયા લખું છું અયોગ્ય દ્રિક વિન્યાસ, અહીંયા લખું છું યોગ્ય દ્રિક વિન્યાસ. બરાબર, એની ચર્ચા કરીએ. OH માઇનસ જોડાવાનો છે, પણ અહીંયા આપણને બે પોસિબિલિટી મળશે કે જે જગ્યાએ કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ છે એ જગ્યાએથી OH માઇનસ જોડાશે તો કાર્બન અને બ્રોમિન આ બંધ તૂટવાનું નથી, આંશિક રીતે તૂટશે. તો અહીંયા શું થશે કે જો આ જે Br છે, બરાબર, C H H H અને Br છે, OH માઇનસ આ બાજુથી જોડાશે તો આપણને નિપજ મળતી નથી. પણ શું થશે કે આ રીતે હોય, C અહીંયા H, નીચે H H H, આ બાજુ Br અને OH માઇનસ વિરુદ્ધ બાજુએથી જોડાય છે તો બંને વચ્ચે એક અસ્થાયી અવસ્થા મળશે. શું મળશે? અસ્થાયી અવસ્થા. જો અસ્થાયી અવસ્થા મળશે પછી શું થશે? આ બંધ તૂટી જશે. કોની વચ્ચેનો? CBr વચ્ચેનો બંધ તૂટી જશે. આપણને શું મળી જશે? CH3OH અને બીજું શું મળશે? Br માઇનસ. તો અહીંયા શું મળે છે? મિથેનોલ. બરાબર છે, એ જ મિથેનોલ આપણે અહીંયા બનાવવો હતો. તો જો યોગ્ય દિશામાંથી OH માઇનસ આક્રમણ કરે છે, OH માઇનસ અહીંયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આક્રમણ કરે છે તો અહીંયા યોગ્ય દિશા હશે તો નિપજ પરિણમે, પણ આ દિશામાં આક્રમણ કરે છે તો શક્ય નથી. બરાબર, માટે આપણે યોગ્ય દ્રિક વિન્યાસ જરૂરી છે. માટે આપણે સમીકરણ શું લખ્યું હમણાં? K = PZAB × E⁻ બરાબર, સંઘાતની દિશા, યોગ્ય દ્રિક વિન્યાસ, આવૃત્તિ દર્શાવન, બાકીના પદોથી આપણે પરિચિત છીએ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે આપણે સંપૂર્ણ થિયરી પાર્ટ પૂર્ણ કરેલ છે. બરાબર, 2-4 એક્ઝામ્પલ બાકી છે લખાણ સંબંધિત અને ઉદાહરણ, એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ગણીશું અને આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીશું. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.